શુભ કાર્યમાં બનતી એકદમ છૂટી છૂટી કાઠિયાવાડી લાપસી બનાવીશું. એના માટે 1 કપ કરકરો લોટમાં 1 ચમચી ઘી એડ કરી મિક્સ કરી દેશું. હવે પેનમાં પહેલા સરસ રીતે સૂકો જ આ રીતે ડ્રાય રોસ્ટ કરી સરસ એવો ગોલ્ડન થાય ને ત્યાં સુધી શેકી લેશું. પ્લેટમાં કાઢી લેશું. 3/4 કપ પાણી એડ કરીશું, ગોળ એડ કરીશું અને 1 ચમચી ઘી એડ કરીશું અને સારી રીતે ગોળને મેલ્ટ થવા દેશું. પાણીને ઉકળવા દેશું. આ રીતે ઉકળી જાય ને એટલે થોડું થોડું આ રીતે લાપસીનું મિક્સર એડ કરીશું અને પછી વેલણની મદદથી આ રીતે કાણા કરી લેશું. ઢાંકી અને એક તવા ઉપર રાખી અને એકદમ લો ફ્લેમ ઉપર થોડી વાર માટે આ રીતે બફાવવા દેશું. પછી એકવાર આ રીતે વેલણની મદદથી રાઉન્ડ શેપમાં ફેરવી લેશું. ફરીથી ઢાંકી થોડી વાર માટે થવા દેશું. ફરીથી આ રીતે વેલણને ફેરવી લેશું. આવી રીતે 3 વાર કરીશું. ફરીથી ઢાંકી દેશું અને ફરીથી વેલણને આ રીતે ફેરવી દઈશું ને એટલે એકદમ છૂટી છૂટી ઝીણી ઝીણી લાપસી તૈયાર થઈ જશે. આ રીતે લાપસી છૂટી છૂટી થઈ જાય ને એટલે તમે એને ગરમા ગરમ સર્વ કરજો. આ રીતે ઉપરથી ઘી એડ કરી શકાય, ડ્રાયફ્રૂટ એડ કરી સર્વ કરી શકાય. તો લાપસી કેવી લાગીને કમેન્ટમાં જરૂરથી કહેજો.